ભાગ આવ્યા 50 ભગવત સ્વરૂપની જોરદાર વાતો. હવે વચનામૃત આપણે અત્યારે લઈશી મધ્ય પ્રકરણનું 67 ભગવત સ્વરૂપનો મહિમા. હવે ભગવત સ્વરૂપનો જે જોરદાર મહિમા, જોરદાર હતો કઈ ને, હા, સ્વામિનારાયણ ભગવાને કોઈ વચનામૃત બોલતી વખતે, ઉદ્બોધન કરતી વખતે જે વાતો કરી છે ને, તે એમ કે આડો આંખ વાળી દીધો. હા, હવે અહીંયા વાત એવી છે, મહારાજ વાત કરે છે કોના પ્રત્યે? અમે સર્વે સંત પ્રત્યે પ્રશ્ન કરીએ છીએ. હરિભક્તો છે પણ પ્રશ્ન થોડોક પ્રશ્નનું લેવલ ઊંચું છે, એટલે મહારાજ એમ કીધું અમે સર્વે સંત પ્રત્યે વાત કરીએ છીએ. ભગવાનનો ભક્ત હોય ને દેહ મૂકીને બ્રહ્મ સ્વરૂપ થઈ ભગવાનના ધામમાં જાય છે. બ્રહ્મ સ્વરૂપ થઈને પછી એમાં અને ભગવાનમાં શો અંતરાય રહે છે, જેણે કરી સ્વામી સેવકપણાનો નાતો રહે છે. કેમ છે? ભગવાનનો ભક્ત છે તે પણ જેવા ભગવાન સ્વતંત્ર છે, ને કાળ કર્મ ને માયા તેને આવરણે કરીને રહિત છે, તેવો જ એ થાય છે. બોલો, માટે એમાં શો ભેદ રહેશે, જેણે કરીને સ્વામી સેવક પણ રહેશે. ભગવાન કાળ કર્મ માયાથી રહિત છે, તેમ આ ભક્ત પણ કાળ કર્મ અને માયા તેને આવરણે કરીને રહિત થાય છે. બોલો, ભક્ત એવો ભગવાનની જેમ, છતાંય સ્વામી અને સેવક પણ રહેશે. હવે સ્વામી સેવક પણ રાખવા માટે ભગવત સ્વરૂપનો મહિમા સમજવાની વાત આવી. મહારાજ વાત કરે છે કેવી રીતે એ સમજવા માટે. તે ભક્ત એમ જાણે છે કે જેવા ભગવાનને મેં જાણ્યા હોય ને ભગવાન આટલી સામર્થ્ય યુક્ત છે અને આટલી શોભાએ યુક્ત છે અને આવા સુખ સ્વરૂપ છે, એવી રીતે એ ભક્તે જેટલો ભગવાનનો મહિમા જાણ્યો છે અને જેવા પ્રતાપે યુક્ત ભગવાનને જાણ્યા છે, તે ભક્ત જ્યારે દેહ મૂકી ભગવાનના ધામમાં જાય છે ત્યારે રૂપ તથા સામર્થ્ય તે ભક્તની પણ તેવી જ થાય છે. તો પણ ભગવાનની સામર્થ્ય અને ભગવાનનું સુંદરપણું ઇત્યાદિ જે પ્રતાપ તે ભક્તને ભગવાનને વિશે અતિશય જણાય છે. સામર્થ્ય અને સુંદરપણું ઇત્યાદિ પ્રતાપ જણાય છે. તેને કરી અને એને ભગવાનને વિશે સ્વામી સેવકનો નાતો એટલે સ્વામી સેવક ભાવ રહે છે. આવા જે ભગવાન એને ભજીને ભજન કરીને અનંત કોટી વૈષ્ણવ એટલે ભક્ત મુક્તો ભગવાન સખા થયા છે, તો પણ ભગવાનમાંથી કોઈ જાતનો પ્રતાપ અણુ જેટલો પણ ન્યૂન થયો નથી. હવે ગુરુમુખી છે ને એ એમ કહેશે કે ભગવાનને ભજીને અનંત કોટી વૈષ્ણવ ભગવાન સરખા થયા છે. જો ગુરુમુખી છે અને શાસ્ત્રમુખી છે, ગુરુમુખી અને શાસ્ત્રમુખી, તો આ વૈષ્ણવ શબ્દનો અર્થ એમ કરશે કે મુક્ત, અક્ષરધામમાં મુક્ત એમ અર્થ કરશે. અને કેવળ ઓનલી ફોર શાસ્ત્રમુખી છે તો એનો ઘા સીધો નહીં પડે વૈષ્ણવ શબ્દમાં. એ તરત એમ કે છે, જુઓ તરત બીજું બતાવશે, એ બહુ કોણ? ફક્ત અને ફક્ત જે શાસ્ત્રમુખી છે ને એ
જ્યાં ભગવાન સ્વામિનારાયણને આપણે ગૌણ કરીએ છીએ ને, ત્યાં ખુદ જેના આપણે આશ્રિત છીએ, જેના આપણે ભજન કરીએ છીએ, એનો હળાહળ દ્રોહ થાય છે. દ્રોહ, ભગવાન સ્વામિનારાયણનો દ્રોહ થાય છે. બોલો. હવે આગળ એમ કે છે, મીઠા જળનો સમુદ્ર ભર્યો હોય તેમાંથી મનુષ્ય પશુ પંક્ષી જેટલું પાણી એટલું પીએ, પાત્ર ભરી લે તો પણ ઓછું થતું નથી. માટે શા માટે છે? તે સમુદ્ર તો અગાધ છે, તેમજ ભગવાનનો મહિમા પણ ભાઈ ઓહો હો હો અતિશય અપાર 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 છે. માટે કોઈ રીતે કરીને વધે ઘટે એવો નથી. તે સારું, જે ભગવાનના ભક્ત બ્રહ્મ સ્વરૂપ થયા છે, તો પણ ભગવાનના દ્રઢ દાસ થઈને ભગવાનનું ભજન કરે છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના સાધર્યમાં પણ પામે છે, તો પણ સ્વામી સેવક પણ રહેશે. બોલો. હવે અહીંયા સમુદ્ર અગાધ છે, અગાધ. એમાંથી પાણી આમ એક દોરાવાય ઓછું થતું નથી. દોરાવાયો ઓછું થતું નથી. હવે મને આ વાત આવી, મને એક જૂની વાત યાદ આવી છે. હું તમને જૂની વાત તમને યાદ કરું. હવે તમે રાજી રહેજો. હા, મેં જોયેલું છે ને એટલે હું કહું. મોટો કૂવો હોય, હા, 20 બાય 20નો કૂવો, અને ચોમાસામાં વરસાદ અંધાધાર થયો હોય, અને પછી એ વર્ષા ઋતુ પૂરી થાય અને પછી ઘઉંના વાવેતર થાય. વર્ષા ઋતુ પૂરી થયા પછી ત્યારે એ કૂવામાં મશીન ચાલતા હોય કે મોટર ચાલતી હોય. મેં જોયું છે ને ત્યારે મશીનની વાત કરું છું. સવારે ચાલુ કરે 6 વાગે, બપોરે 12 વાગે ને તોય કૂવામાંથી વેચ પાણી હેઠું ન ઉતરે. એટલે એમને કે દોરો પણ દેતું નથી, દોરાવાળા પાણી હલતું નથી. એમ કે દોરાવા પાણી હલતું નથી. શું કામ? એક મોટરમાં પાણી ખેંચવાની જે તાકાત છે ને, એથી આવક વધારે છે. આવક વધારે છે એટલે જેનું લેવલ છે ને પાણી ઊંચાવાનું, એ લેવલ ત્યાં રહેશે. બરાબર? પાણી ઓછું થતું નથી. દોરો આમ એમ કે તાક દેતું નથી. ઓકે, તાક દેતું નથી, દોરો દેતું નથી. એમ કે હા, આ તો ભાઈ સાધુ થયા પહેલાની બધી વાતો છે. સમજાને? સાધુ થયા ને અત્યારે હાલે અમારે 49 કિલો. હા, આ દિવાળી 49 પૂરા થાય. બરાબર? એટલે એ પહેલાની બધી વાતો છે. કૂવાનો યાદ આવી, પાણી, મીઠા જળનો સમુદ્ર છે ને, અગાધ સમુદ્ર. બરાબર? તો એટલે એમ કે પાણી ભરી લે ને પાણી પીએ. બરાબર? સમુદ્ર અગાધ છે, તેમ જરીકે ઓછો થતો નથી. તેમ ભગવાનનો મહિમા. હા 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 હા. ભગવાન કોણ? તો ભાઈ અહીંયા ભગવાન ભગવાન આવે તો ભગવાન ક્યાં સમજો આપણે? એ વાત આવી ને. હા, એટલે આપણે ઘા આપણો સીધો પડવો જોઈએ, સીધી લીટીમાં ઘા પડવો જોઈએ. ભગવાન એટલે સ્વામી ને ભગવાન, પ્રગટ પુરુષોત્તમ, સર્વાવતારી, સર્વોપરી, સર્વના કારણ, સર્વના સ્વામી, સર્વના નિયંતા, એક અને માત્ર એક. એ આ વાત છે. બસ, ધર્મ ભક્તના પુત્ર. વાત પૂરી થઈ ગઈ. ભગવાનનો મહિમા અતિશય અપાર છે. માટે કોઈ રીતે કરીને વધે ઘટેવા નથી. તે સારું, જે ભગવાનના ભક્ત બ્રહ્મ સ્વરૂપ થયા છે, તો પણ બ્રહ્મ સ્વરૂપો થયા છે, તો પણ ભગવાનના દ્રઢ દાસ થઈને ભગવાનનું ભજન કરે છે. જેટલું વધારે મહિમા એટલું વધારે દાસ પણ લ્યો ને. આ વાત ચોખ્ખી. હા, મારે વચનામૃત લેવું હતું અંત્યનું 38, પણ નહીં મેળ પડે. કદાચ ને 51-52 ભાગ કરવા પણ હોતી, કરવા જ પડે કદાચ ને. આજ તો 50મો ભાગ ચાલે છે. આજ તો એ વાત નહીં આવે. હવે આપણે જવું છે કાર્યાણી. આ વચનામૃત ગઢડા મધ્યનું 67 પૂરું થયું. હવે આપણે જવું છે કાર્યાણી. હો હા, કાર્યાણીમાં ભગવાન સ્વામિનારાયણે આત્યંતિક કલ્યાણની વાત કરી છે. કઈ વાત કરી છે? આત્યંતિક કલ્યાણની. હો
હા હા હા, જોરદાર વાત કરી છે. કેવી જોરદાર. હા, અને દિવસ કેવો હતો ખબર છે? દિવસ કેવો હતો? કાર્તિક સુધી પડવો. દિવાળી પૂરી થઈ અને કાર્તિક મહિનો. હવે એમાં ત્યાગી હોય તે તો નિવૃત્તિ માર્ગ અનુસર્યા છે. એ વાત શરૂઆત ત્યાંથી થઈ અને પછી આગળ વાત એમ કીધી, સંતનો અને ભગવાનનો આશરો રાખવો. હવે સંત ને ભગવાન તેનો જે પોતાને આશરો છે, સંત અને ભગવાનનો, એ બળ રાખવાનું કીધું. અને આગળ જતા મહારાજ આ જ વચનામૃતમાં આત્યંતિક કલ્યાણની વાત કરે છે. આત્યંતિક કલ્યાણ. હા, હવે એક વાત આપણે આગલા ભાગમાં કહી દીધી, એ વાત ફરીને પાછું લેવી પડે થોડીક. બરાબર. તેજને વિશે દિવ્ય મૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વાસુદેવ. અહીંયા વાસુદેવ આવ્યા ને તરત ઓલા લોકો છે ને એ આડાવડા વહી જાય. આ વાસુદેવ શબ્દ છે ને અહીંયા, એ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે છે. અક્ષરધામના અધિપતિ. અક્ષર બ્રહ્મના તેજમાં અદ્રશ્ય થઈ જાય છે બધું, પ્રકૃતિ પુરુષ બધું. પછી એકલું સચ્ચિદાનંદ ચિદગંજ તેજ રહે છે. અને તે તેજને વિશે દિવ્ય મૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વાસુદેવ તે અખંડ વિરાજમાં રહે છે. અને તે જ પોતે દિવ્ય મૂર્તિ થકા જીવના કલ્યાણને અર્થે મનુષ્યના જેવી આકૃતિએ કરીને પૃથ્વી વિશે સર્વજનને નયન ગોચર થકા વિચરે છે. લ્યો, નયન ગોચર થકા ભગવાન વિચરે છે. આવી વાત આગળ વાત કીધી હતી ને પેટ્રોલ ડીઝલ દ્રષ્ટાંતથી. ત્યારે જે જગતમાં અણસમજુ મૂર્ખ જીવ છે તે ભગવાનને માઇક ગુણયુક્ત કહે છે. જ્યાં કીધું ને બુદ્ધિ ઉપર બુદ્ધિ, ડિગ્રી ઉપર ડિગ્રી ચડી ગયેલા છે ને બધા, જેને કહે છે ને સજ્જન સમાજ લોકો એમ કહે છે કે એનું બુદ્ધિનું કોપરું જ ખાલી છે, પ્લસ ડિગ્રી લીધી હોય. અને અહીંયા શું કીધું? જગતના અણસમજુ અને મૂર્ખ જીવ. અહીંયા એને મૂર્ખ કીધા, અણસમજુ કીધા. તે ભગવાનને માઇક ગુણયુક્ત કહે છે. પણ એ માઇક ગુણયુક્ત નથી. તે તો સદા ગુણાતીત દિવ્ય મૂર્તિ છે. અને તેનું જે ભગવાન અને તે જે ભગવાનનું સાકાર દિવ્ય સ્વરૂપ, તેને જે વેદાંત શાસ્ત્ર છે, હવે શાસ્ત્રની વાત આવી, એ વાત નથી લેતો હું ત્યારે. બરાબર. એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે જે દ્રઢ નિષ્ઠા, એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે જે દ્રઢ નિષ્ઠા, પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે. અહીંયા અવતાર અને અવતારી બે જુદા, તદ્દન જુદા પડી ગયા. જ્યાં પ્રત્યક્ષ પુરુષોત્તમ આવે ને ત્યાં વાત પૂરી થઈ જાય છે. જો અવતાર અને અવતારી બે જુદા છે, સાબિત થઈ ગયું અહીંયા. એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમ વિશે જે દ્રઢ નિષ્ઠા, તેને આત્યંતિક કલ્યાણ કહીએ. અને એવી નિષ્ઠાને પામીને જે સિદ્ધ દશાને પામ્યું હોય તેની આવી દશા હોય. બસ આટલી જ વાત અહીંયા પૂરી થઈ ગઈ. બરાબર. વાત એટલી મુદ્દાની છે કે પ્રત્યક્ષ પુરુષોત્તમ વિશે જે દ્રઢ નિષ્ઠા તે આત્યંતિક કલ્યાણ. વાત પૂરી થઈ ગઈ. લ્યો, સમજા કે નહીં? આત્યંતિક કલ્યાણ છેલ્લો મુદ્દો આવી ગયો અને 50મું વચનામૃત પણ આવી ગયું. આપણે કરી છેલ્લે આપણે આપણા આત્માનું જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કરવું છે. એ આત્યંતિક કલ્યાણનો આ 50મા ભાગ પૂરો થાય છે. અને 50મા ભાગમાં છેલ્લામાં આત્યંતિક કલ્યાણ વાત પણ પૂરી થઈ ગઈ. અવતારી જુદા થઈ ગઈ. પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે નિષ્ઠા રાખવાનું કીધું છે. પ્રત્યક્ષ પુરુષોત્તમ વિશે નિષ્ઠા રાખવાનું કીધું છે. એટલે અવતાર અને અવતારી જુદા પડી જાય છે, આપોઆપ જુદા પડી જાય છે. અને આપણે અંતિમ લાસ્ટ ડેસ્ટિનેશન પણ એક આપણું પૂરું થાય છે. જય સ્વામિનારાયણ.